નમસ્કાર. કાલે મારા પાસે એક પેશન્ટ આવ્યા હતા. એમની એજ અરાઉન્ડ 38 વર્ષની હતી. તેમને બહુ ફ્રસ્ટ્રેશન સાથે મને કહ્યું, ડૉક્ટર, ડાયટિંગ પણ કરી લીધી, જીમ પણ જોઈન કરી લીધું, વેટ થોડું ઓછું થાય છે પણ ફરીથી વધી જાય છે. અને ઓનેસ્ટલી આ જ પ્રોબ્લેમ છે અને બહુ કોમન થઈ ગયો છે. કેટલાક લોકો વેટ લોસ એને ફક્ત કેલરીઝ અને એક્સરસાઇઝ સુધી લિમિટેડ કરી દે છે. પણ આયુર્વેદ અને મોડર્ન સાયન્સ બંને એવું માને છે કે ફેટ ગેઇન ફક્ત વધારે ખાવાની પ્રોબ્લેમ નથી હોતી. પુઅર મેટાબોલિઝમ, સ્ટ્રેસ, હોર્મોનલ ઇમ્બેલેન્સ, પુઅર સ્લીપ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને વીક ડાયજેશન પણ એના મેજર રીઝન હોઈ શકે છે. એટલે જ આજે આપણે સમજીશું કે નેચરલ અને આયુર્વેદિક વેમાં ફેટ લોસનો બેસ્ટ અપ્રોચ શું હોઈ શકે છે. સૌથી પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વાત સમજી લો, વેટ લોસ અને ફેટ લોસ બંને સેમ નથી હોતા. કેટલીક વાર ક્રેશ ડાયટ માટે વેટ જલ્દી ઓછું થઈ જાય છે પણ એકચ્યુઅલ ફેટ ઓછું નથી થતું. ક્યારેક વોટર લોસ થાય છે, ક્યારેક મસલ લોસ થાય છે. એટલે જ લોકો વીક ફીલ થવા લાગે છે અને થોડા સમય પછી વેટ ફરી વધી જાય છે. આયુર્વેદ ફેટ એક્યુમ્યુલેશનને મેદ ધાતુ ઇમ્બેલેન્સ અને વીક મેટાબોલિઝમ સાથે કનેક્ટ કરે છે. જ્યારે ડાયજેશન વીક થઈ જાય છે અને બોડી ફૂડ અને એફિશિયન્ટલી પ્રોસેસ નથી કરી શકતી, ત્યારે ફેટ સ્ટોરેજ વધારે થવા લાગે છે. એટલે આયુર્વેદ ફક્ત ઓછું ખાવું એવું નથી કહેતું, પણ ડાયજેશન અને મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરવા પર ફોકસ કરે છે. સૌથી પહેલું પ્રેક્ટિકલ સ્ટેપ છે મોર્નિંગ મેટાબોલિઝમ સપોર્ટ. બહુ લોકો સવારે ઉઠીને ચા અને બિસ્કિટથી દિવસની શરૂઆત કરે છે. આ બ્લડ શુગરને સ્પાઇક કરે છે અને ક્રેવિંગ્સને ઇન્ક્રીઝ કરે છે. એના બદલે વોર્મ વોટર, જીરા વોટર કે સોક મેથી દાણા વોટર જેવા સિમ્પલ ટ્રેડિશનલ ઓપ્શન એ ડાયજેશન અને મેટાબોલિઝમ સપોર્ટને હેલ્પફુલ માનવામાં આવે છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પ્રોટીન અને ફાઇબર ઇન્ટેક. આજે પ્રોસેસ કાર્બ અને શુગરી સ્નેક્સ બહુ વધી રહ્યા છે. એનાથી હંગર જલ્દી પાછી આવી જાય છે. દાલ, સ્પ્રાઉટ્સ, પનીર, વેજીટેબલ્સ અને ફાઇબર રિચ ફૂડ સ્ટમકને લાંબા સમય સુધી ફૂલફિલ કરવામાં હેલ્પ કરે છે. ઓવર ઇટિંગને રિડ્યુસ કરી શકે છે. ત્રીજો હિડન ફેક્ટર છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એસ્પેશિયલી બેલી ફેટવાળા લોકોમાં કોમન હોય છે. જ્યારે બોડી રિપીટેડલી શુગર સ્પાઇક ફેસ કરે છે ત્યારે ફેટ સ્ટોરેજ અને ક્રેવિંગ્સ બંને વધારે થવા લાગે છે. એટલે શુગરી ડ્રિંક્સ, બેકરી આઇટમ્સ અને લેટ નાઇટ સ્નેકિંગ આને રિડ્યુસ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આયુર્વેદમાં પણ ઓવર ઇટિંગને વિરુદ્ધ આહાર અને રોંગ ફૂડ કોમ્બિનેશનને ફેટ ગેઇન સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. હેવી ઓઇલી ફૂડ, પ્રોસેસ્ડ સ્નેક અને પુઅર ઇટિંગ ટાઈમિંગ મેટાબોલિઝમને સ્લો કરી શકે છે. હવે કરીએ એક્સરસાઇઝની વાત. બહુ લોકો વિચારે છે કે ફક્ત ઇન્ટેન્સ જીમથી જ ફેટ લોસનું સોલ્યુશન છે, પણ રેગ્યુલર વોકિંગ પણ બહુ પાવરફુલ હેબિટ છે. રોજ 35થી 40 મિનિટ બ્રિસ્ક વોકિંગ મેટાબોલિઝમ અને સર્ક્યુલેશનને સપોર્ટ કરી શકે છે. યોગા પણ સ્ટ્રેસ હોર્મોન અને ડાયજેશન બંનેને બેલેન્સ કરવામાં હેલ્પ કરે છે. સ્પેશિયલી સૂર્ય નમસ્કાર, ભુજંગાસન અને કપાલભાતિ જેવી પ્રેક્ટિસ ટ્રેડિશનલ વેલનેસ રૂટીનમાં કોમનલી રેકમેન્ડ કરવામાં આવી છે. પણ દરેક એક્સરસાઇઝ દરેક પર્સન માટે સુટેબલ નથી હોતી. સ્પેશિયલી જો બીપી કે હાર્ટ ઇશ્યુ હોય તો પર્સનલાઇઝ ગાઈડન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે. હવે એક ઇમ્પોર્ટન્ટ હિડન રીઝન સમજો. આજકાલ ક્રોનિક સ્ટ્રેસ અને પુઅર સ્લીપ એ વેટ ગેઇનનું મેજર રીઝન બની ગયું છે. જ્યારે સ્ટ્રેસ હોર્મોન કન્ટિન્યુઅસલી હાઈ રહે છે ત્યારે ક્રેવિંગ અને બેલી ફેટ બંને વધી રહ્યા છે. એટલે પ્રોપર સ્લીપ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ એ ફેટ લોસ જર્નીમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ બને છે. અને એક ડેન્જરસ મિસ્ટેક જે લોકો કરે છે એ છે સ્ટાર્વેશન ડાયટિંગ. બહુ ઓછું ખાવું ઇનિશિયલી વેટ રિડ્યુસ કરી શકે છે, પણ લોંગ ટર્મ માટે મેટાબોલિઝમ સ્લો થઈ શકે છે, બોડી સર્વાઈવલ મોડમાં જતી રહે છે અને ફેટ વધારે સ્ટોર કરવા લાગે છે. એટલે સુટેબલ લાઇફસ્ટાઇલ એ ટેમ્પરરી ડાયટિંગ કરવા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે કેટલાક આયુર્વેદિક સપોર્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સની વાત કરીએ તો એમાં આવે છે મેથી દાણા, જીરું, અજવાઈન, ત્રિફલા અને વોર્મ વોટર. એ ડાયજેશનને સપોર્ટમાં ટ્રેડિશનલી યુઝ થતા આવ્યા છે. પણ આને મેજિક ક્યોર સમજવું એ ખોટું છે. રિયલ રિઝલ્ટ ત્યારે જ આવે છે જ્યારે ફૂડ હેબિટ્સ,
મૂવમેન્ટ અને સ્લીપ આ બધું પ્રોપર એ જ ઇમ્પ્રૂવ કરી શકે છે. તો ફાઇનલ વાત યાદ રાખો, નેચરલી ફેટ લોસનો મતલબ ફક્ત પતલું થવું નથી હોતું, પણ મેટાબોલિઝમ અને ઓવરઓલ હેલ્થને ઇમ્પ્રૂવ કરવું છે. ક્રેશ ડાયટિંગ અને શોર્ટકટ એ ટેમ્પરરી રિઝલ્ટ આપી શકે છે, પણ સુટેબલ અને ફેટ લોસ બેલેન્સ એ લાઇફસ્ટાઇલથી જ પોસિબલ છે. જો તમને ઓબેસિટી, બેલી ફેટ કે નેચરલ વેટ લોસ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.